ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યુવા સારથી કેરિયર એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે 5 જાન્યુઆરી 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર હું ધર્મેશ સર હાર્દિક સ્વાગત કરું છું. આજના કરંટ અફેર્સના પ્રશ્નો ખૂબ જ સરસ છે, જે આવનારી તમામ પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે. ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ રોડ ચર્ચા કરીશું. ગુરુ ગોવિંદસિંહ રક્ષા મંત્રાલયની એક નવી યોજના છે. ભારત ચોખાની આયાતની અંદર કયા નંબરે, ચોખા માટે કોની સાથે કરાર કર્યા. ઈસરોએ સૌથી ભારેમાં ભારે બ્લુબર્ડ નામનો સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો. અને ગુજરાતની અંદર, ભારત દેશની અંદર, ગુજરાતની અંદર પ્રથમ વખત કીચડિયા પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. કમ્પ્લીટ માહિતી આપણે અહીંયા મેળવીશું. કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે તેની પણ વિસ્તૃત ચર્ચા કરીશું. વિડીયોની માહિતી ગમે છે લાઈક કોમેન્ટ કરજો. જોઈએ આજનો પહેલો પ્રશ્ન. તો પહેલો જ પ્રશ્ન છે કે ગ્રીનફિલ્ડ હાઈવે કયા રાજ્યોને જોડશે. તો અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો, આ એક ગ્રીનફિલ્ડ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે અને એની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી છે. અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો: યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા, ઝારખંડ અને દિલ્હી અને રાજસ્થાન. આપણો કરેક્ટ આન્સર એ છે. હવે અહીંયા તમે જોશો ને કે ગ્રીનફિલ્ડ હાઈવે, તો એક તો અહીંયા ઉત્તર પ્રદેશ તો છે જ, બરાબર. ઉત્તર પ્રદેશ છે, ત્યાર પછી મધ્યપ્રદેશ છે અને ત્રીજું કયું રાજ્ય છે તો રાજસ્થાન. તો આ ત્રણ રાજ્યોને આ ગ્રીનફિલ્ડ જે કોરિડોર જે છે, બરાબર, ગ્રીનફિલ્ડ હાઈવે કયા રાજ્યોને જોડશે. અહીંયા ઓપ્શનની અંદર મેં રાજસ્થાન નથી લીધું, પણ તમારે યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. આ ત્રણ રાજ્યોને કવર કરશે. જુઓ તો અહીંયા તમે આ ગ્રીનફિલ્ડ હાઈવે જોઈ શકો છો ઇમેજની અંદર, અને અહીંયા એનો આખો ચાર્ટ આપવામાં આવેલો છે આગ્રાથી, બરાબર. તો મધ્યપ્રદેશમાં 3401,000 કરોડ રૂપિયાના ખર્ચે એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો છે. રાજ્ય પ્રગતિની ઉડાન ભરશે. MP6 એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. અરે એક્સપ્રેસ વે 3 રાજ્યોથી પસાર થશે. કેટલા રાજ્યોથી પસાર થશે તો 3 રાજ્યોથી પસાર થશે. આગ્રા અને ગ્વાલિયરની વચ્ચે બની રહેલ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે મધ્યપ્રદેશ ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાંથી પસાર થશે. આ માટે આપણે ગ્વાલિયર છે, રાણી ઝાંસીનું, મોરેના છે, ધોલપુર છે અને આગ્રા વચ્ચે રૂટ નક્કી કરવામાં આવેલો છે આ હાઈવે માટે. ત્યાર પછી આ પ્રોજેક્ટની અંદર આગ્રા, લખનઉ, બુંદેલખંડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેવા મુખ્ય એક્સપ્રેસના જોડાણ પણ સમાવેશ છે. અહીંયા જે ઇમેજ આપવામાં આવેલી છે, અને એની આ જે મેઇન હાઈવે જે નીકળી રહ્યો છે અહીંયાથી, પણ અહીંયાથી મહારાષ્ટ્રને જોડતો હોય કે પછી હરિયાણાને જોડતો હોય, તમામ જે હાઈવે છે તે એની સાથે કનેક્ટ કરવામાં આવશે. નીચે ઇમેજ જે આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે આ રીતે જે આખો ડાયોગ્રામ બનાવવામાં આવેલો છે આ ગ્રીનફિલ્ડ હાઈવેનો. તો જે મુખ્ય હાઈવે સુધી જે જુદા જુદા હાઈવે છે તેને જોડી દેવામાં આવશે. તો આ છે ગ્રીનફિલ્ડ હાઈવે. હવે અહીંયા 88.4 કિલોમીટર લાંબો ગ્વાલિયર આગ્રા, નામ યાદ રાખી દેજો. આ રોડનું નામ શું છે તો ગ્વાલિયર આગ્રા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે દેશમાં કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ઉત્તર પ્રદેશના આગ્રા વચ્ચેનું અંતર ઘટાડશે. આ ઉપરાંત આ એક્સપ્રેસ વે ભાઈ કેટલા કલાક લાગતા હતા તો 3 કલાક જે લાગતા હતા ને, 3 કલાક જે લાગતા હતા ને એ હવે ફક્ત 1 જ કલાક લાગશે. કેટલો તો 1 જ કલાક હાઈવેના માધ્યમથી આગ્રા, મધ્યપ્રદેશથી ગ્વાલિયર, ઉત્તર પ્રદેશ, આગ્રા વચ્ચેનું જે અંતર છે ઘટાડી દેવામાં આવેલ છે. હવે રાજસ્થાન જે રાજ્ય છે એની સાથે પણ આ બે રાજ્યોની કનેક્ટિવિટી વધશે, વેપાર ધંધો સારો થશે. આ રોડનું મુખ્ય ઉદ્દેશ્ય આ છે. ત્યાર પછી અહીંયા ચાલો જુઓ તો ભારતના 10 સૌથી મોટા રાષ્ટ્રીય રોડ જોઈ લઈએ. રાષ્ટ્રીય હાઈવે તો એક તો પહેલા નંબરનો છે નેશનલ હાઈવે નંબર 44. તે ભાઈ 4112 મીટર લાંબો છે. શ્રીનગરથી કન્યાકુમારીને જોડે છે, બરોબર. ત્યાર પછી બીજા નંબરે છે NH27, 3507 કિલોમીટર છે, પોરબંદરથી સિલચરને જોડે છે. ત્યાર પછી નેશનલ 48 છે, બરોબર, હાઈવે નંબર 48, 2807 કિલોમીટર, દિલ્હીથી ચેન્નઈને જોડે છે. નેશનલ 52 છે તે 2317 કિલોમીટર છે, સંગરૂરથી અંકોલાને જોડે છે. ત્યાર પછી નેશનલ હાઈવે નંબર 30 છે, 2040 કિલોમીટરની લંબાઈ છે, સિતરાગંજથી ઇબ્રાહીમપટ્ટનમને આ જોડે છે. ત્યાર પછી નેશનલ હાઈવે નંબર 6 1873 કિલોમીટર છે, જોરાબટ ટુ સેલિંગને જોડે છે. NH53 છે 1781 કિલોમીટર, હજીરાથી પ્રદીપ બંદરને જોડે છે. નેશનલ હાઈવે નંબર 16 જે છે 1711 કિલોમીટર, પશ્ચિમ બંગાળથી ચેન્નઈના પૂર્વ કિનારાને જોડે છે. નેશનલ હાઈવે નંબર 66 1622 કિલોમીટર, પનવેલથી કન્યાકુમારીને જોડે છે. નેશનલ હાઈવે નંબર 19 1435 કિલોમીટર, દિલ્હીથી કલકત્તાને આ જોડે છે.
હવે આ બધા જે રોડ નવા નવા બનાવી રહ્યા છે ભારત દેશની અંદર, એના માટે સરકાર દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે અને જેનું નામ છે ભારતમાલા પ્રોજેક્ટ. પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાયેલો છે. તો શું છે ભારતમાલા પ્રોજેક્ટ? તો ભારતમાલા એ કેન્દ્રીય ભંડોળથી ચાલતો રોડ અને હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે, જેને ભારતમાલા કહેવામાં આવે છે. હેતુ છે કે સમગ્ર ભારતમાં રસ્તાઓ અને હાઈવે જે એક્સપ્રેસ વે જે છે તેનું મહત્વ વધારવું. ભારતમાલા પ્રોજેક્ટની અંદર સરકારનું ટાર્ગેટ કેટલું છે? તો 83,677 કિલોમીટર રોડના નેટવર્કની કલ્પના કરવામાં આવી છે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં કુલ રોકાણ 10.13 લાખ કરોડ રૂપિયા સુધીનું ટાર્ગેટ છે. અંદાજ છે કે ભારતમાલા પ્રોજેક્ટ દેશના અત્યાર સુધીના બીજ જોડાણ દૂરના. હવે ભાઈ જુઓ કે ભાઈ આ એક પછાત ગામડું છે, બરાબર, રાજ્યની પૂર્વ તળેટી ઉપર આવેલું એક પછાત ગામડું છે. અહીંયા એની સિટી છે. અહીંયાથી અહીંયાનું અંતર ભાઈ 200 કિલોમીટરનું અહીંયા અંતર છે. સમજો કે આ 200 કિલોમીટરનું અંતર છે. હવે આ દૂર પછાત ગામડું છે, બરાબર. હવે એને સિટી જોડે કનેક્ટ કરવાનું છે. તો કંઈ ખાડા ખબડી વાળો રોડ કે એવું હશે તો નહીં જઈ શકે ને. અહીંયા આ ગામડાની અંદર સારો જો વ્યાપાર થતો હોય, એ વ્યાપારને અહીંયા સિટી સુધી પહોંચાડવા માટે આ એક સરકારનો પ્રોજેક્ટ છે, જેનું નામ જ છે ભારતમાલા પ્રોજેક્ટ. કયો છે? તો ભારતમાલા પ્રોજેક્ટ. ત્યાર પછી પ્રોજેક્ટનું નામ છે ભારતમાલા. લોન્ચ ક્યારે કરવામાં આવેલો છે ભાઈ? તો નરેન્દ્ર મોદીની સરકારની અંદર 2015માં ભારતમાલા પ્રોજેક્ટ લોન્ચ થયેલો છે. અંદાજિત ખર્ચ કેટલો છે આખા પ્રોજેક્ટનો? તો 10.63 લાખ કરોડ રૂપિયા ખર્ચ છે. અને મંત્રાલય જવાબદાર છે માર્ગ પરિવહન મંત્રાલય. અત્યારે હાલના મંત્રી કોણ છે? તો ભાઈ નીતિનભાઈ ગડકરી છે. કોણ છે? નીતિન ગડકરી છે. અત્યારે હાલના મંત્રી છે નીતિન ગડકરી. ક્લિયર છે? આટલો પોઈન્ટ પરીક્ષાલક્ષી મુદ્દો છે. આની અંદરથી પ્રશ્ન 100% આવશે. ચલો, આ જે ગઈકાલે જોયું હતું આપણે, આ વ્યાકરણની બુક છે, આ જિલ્લાની બુક છે, ગુજરાતના ઇતિહાસની છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને બુક પરચેસ કરવી હોય ફક્ત 49 રૂપિયા એપ્લિકેશન યુવા સારથી એકેડેમી ઉપર હાલ્યું જવું. અહીંયા જુઓ કે ભારત દેશની પ્રથમ કોસ્ટલ અને ભાઈ વોટર બર્ડ ગણતરી કોણે શરૂ કરી છે? ભાઈ કોસ્ટલ અને વોટર બર્ડ ગણતરી કોણે શરૂ કરી છે? તો અહીંયા તમે જોઈ શકો છો ભારતની પ્રથમ છે કોસ્ટલ બર્ડ ગણતરી. અને આ આપણે શરૂ કરી છે આપણું ગુજરાત, એટલે કે મારું ગુજરાત. બોલતા જ ભાઈ ગુજરાતીની ગજગજ ફૂલે છાતી. અને આ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલી છે? તો ભાઈ આ શરૂ કરવામાં આવેલી છે મારા લાડલા મિત્રો. કઈ જગ્યાએ? તો જામનગરની અંદર. કઈ જગ્યાએ? તો જામનગરની અંદર શરૂ કરવામાં આવેલી છે. ઓપ્શન નંબર ડી આપણો કરેક્ટ છે, ગુજરાત. હવે આ કેવા પક્ષી છે ભાઈ? કીચડિયા પક્ષી. કીચડિયા પક્ષી એમનું ગળું ટૂંકું હોય, બરોબર, આમ. અને ચાંચ કેવી હોય? તો ભાઈ ચાંચ લાંબી હોય. આવા પક્ષી હોય છે. અહીંયા જુઓ તો સમગ્ર કાર્યક્રમનું આયોજન, ભાઈ આ સમગ્ર જે કાર્યક્રમ જે છે તેનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત, જેનું નામ છે BCSG ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે. BCSG પક્ષીઓ માટે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં કાર્યકારી સંસ્થા છે. ભારત દેશની પ્રથમ કોસ્ટલ અને જળ પક્ષી ગણતરી 3 થી 5 જાન્યુઆરી 2025 ગુજરાતના જામનગરમાં આવેલ સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આયોજિત કરવામાં આવ્યું. કયો ઉદ્યાન છે ભાઈ? તો મરીન નેશનલ પાર્ક, બરાબર. મરીન નેશનલ પાર્કને આપણે બોલવાનો નહીં. હવે વેડર પક્ષી. ભાઈ વેડર પક્ષી પણ લખેલું હોય પરીક્ષાની અંદર. તો વેડર પક્ષી કેવા હોય કે જેના પગ ભાઈ લાંબા હોય, બરાબર. વેડર પક્ષી કેવા હોય ભાઈ? તો વેડર પક્ષીના જે આ પગ જે હોય, બરાબર, પગ સૌથી લાંબા હોય. આ વેડર પક્ષીના કેવા હોય? પગ લાંબા હોય. જેમનું ગળું મેં તમને બતાવ્યું કે ભાઈ ગળું જે હોય એ ટૂંકું હોય, બરાબર. ગળું લાંબુ હોય અને ચાંચ ઘણી જ લાંબી હોય. પાણી ઉપર ચાલવામાં અનુકૂળ હોય. કીચડિયા પક્ષી. માછલી દેડકા ઉપર જ તેમનું જીવન હોય. શેના ઉપર જીવન હોય? તો માછલી અને દેડકા ઉપર જ ફક્ત તેમનું જીવન હોય. ઉદાહરણ લો તો એવા પક્ષીઓને કયા વર્ગની અંદર વર્ગીકૃત કરશો? તો એક તો છે ક્રેન છે, સારસ છે, સુબિલ છે, આઇબિસ છે, ફ્લેમિંગો. વેડર પક્ષીના સચોટ ઉદાહરણો છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ભારત દેશનો પ્રથમ સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય કચ્છની ખાડી અને જામનગરમાં ગુજરાતની અંદર આવેલ છે. કચ્છની ખાડી કહેવાય, બરોબર. જામનગરની અંદર જે આવેલ છે ને કચ્છની ખાડી તરીકે જ બોલવામાં આવે છે. તો યાદ રાખજો, મરીન નેશનલ પાર્ક. હવે અહીંયા થોડા પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો લખવામાં આવેલ છે કે ભારત દેશની પ્રથમ ભાઈ વસ્તી ગણતરી 1872 ની અંદર કોણે કરી હતી? તો લોર્ડ મેયોએ કરી હતી. હવે ભારતની પ્રથમ અધિકારી એટલે રેગ્યુલર જનગણના 1881 ની અંદર લોર્ડ રિપન છે. અહીંયા રિપન છે, બરાબર. લોર્ડ રિપન છે. અહીંયા લોર્ડ રિપન ના સમયમાં તેમની વસ્તી ગણતરીના જનક કહેવામાં આવે છે. 1901 થી
દર વર્ષે ગણતરી શરૂ થાય છે, બરાબર. 1901 થી દર 10 વર્ષે ગણતરી શરૂ થઈ. 2011ની જે વસ્તી ગણતરી છે તેનું આદર્શ વાક્ય પરીક્ષામાં પૂછાયેલું હતું. થોડા સમય પહેલા જ કોઈ પરીક્ષા હતી. તેનું આદર્શ વાક્ય છે કે હમારી જનગણના હમારા ભવિષ્ય. આ 2011 જે છે, બરાબર, 2011 જે છે તેનું આદર્શ વાક્ય કયું છે? તો છે કે હમારી જનગણના હમારું ભવિષ્ય. ચલો, ગુજરાતના આજે દેશમાં પ્રથમ વખત જામનગર ખાતે ખીજડીયા નથી, કીચડિયા પક્ષીનું ગણતરી. તો ગુજરાતમાં આવેલું મરીન નેશનલ પાર્ક એટલે મરીન સેન્ચ્યુરી પણ કહેવાય, ભારતનું સૌપ્રથમ જાહેર કરવામાં આવેલું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાજ્યના દેવભૂમિ દ્વારિકા, જામનગર અને મોરબી એમ 3 જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરીમાં ઓખાથી નવલખી સુધી અંદાજિત 170 લાંબા દરિયાકાંઠા અને 42 ટાપુઓનો સમાવેશ છે. કચ્છના અખાતમાં આવેલા આ પ્રોજેક્ટને એરિયાને અહીં જોવા મળતી દરિયાઈ જીવસૃષ્ટિ અને ચેર મેનગ્રુવ. કયું ભાઈ? પરીક્ષામાં આ પ્રશ્ન સીધો પૂછાયેલો છે. ચેર મેનગ્રુવ ના સંવર્ધન અને સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્યથી જાહેર કરવામાં આવેલો છે. ભારતમાં એકમાત્ર સ્થળ છે જ્યાં ઓટના સમય દરમિયાન પગપાળા પ્રવાસ કરીને દરિયાઈ જીવસૃષ્ટિનું અવલોકન કરી શકાય છે, જ્યારે અન્ય સ્થળો ઉપર સ્કૂબા ડાઇવિંગ કરવી અનિવાર્ય પડે છે. આ એક જ સ્થળ છે આપણું ગુજરાતનું. દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે 3 થી 5 જાન્યુઆરી દરમિયાન દરિયાકાંઠાના કીચડિયા પક્ષી ગણતરી સેશન્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું, જેમાં જામનગરના જોડિયા, નોંધ કરજો કઈ જગ્યાએથી કઈ જગ્યાએ ગણતરી થઈ. તો ભાઈ જોડિયાથી લઈ અને દ્વારિકાના ઓખા સુધીનો જે દરિયા કિનારો છે, આ દરિયા કિનારા ઉપર ખાસ પસંદ કરાયેલા સ્થળો પર આવરી અને ગણતરી કરવામાં આવેલી છે. પરીક્ષામાં પૂછી લે કે ભારતનું સૌથી મોટું ભાઈ મેનગ્રુવ જંગલ ધરાવતું રાજ્ય કયું છે સૌથી મોટું? તો આ જગ્યા ઉપર આવશે વેસ્ટ બેંગાલ. કયું આવશે? તો વેસ્ટ બંગાળ અહીંયા જવાબ છે આપણો. એનું મધ જે છે ને, મધ ભાઈ વેસ્ટ બેંગાલનું મધ છે તેને જીઆઈ ટેગ મળેલો છે. આ પણ પોઈન્ટ તમારે નોંધ કરવાનો છે કે જીઆઈ ટેગ મળેલો છે. વેસ્ટ બેંગાલનું જે મધ જે છે, બરાબર, તેને જીઆઈ ટેગ મળેલો છે. ત્યાર પછી મારા મિત્રો આગળનો પોઈન્ટ, તો પ્રશ્ન નંબર 3. હવે અહીંયા સમજો, વાર્તા પછી ઉપરથી જશે બધું. તો એ અહીંયા જુઓ લખેલું છે 6ઠ્ઠા નંબરનો લાર્જેસ્ટ એક્સપોર્ટર. તો ત્રીજો પ્રશ્ન એવું કહી રહ્યો છે કે 2023માં કપડાના નિર્યાતમાં ભારત દેશ વિશ્વમાં કયા નંબરે છે? તો પહેલો પોઈન્ટ તમારે અહીંયા નોંધ કરવાનો છે ભાઈ. પોઈન્ટ અહીંયા તમારે નોંધ કરવાનો છે. આ પહેલો દેશ કયો છે ભાઈ? તો અમેરિકા છે. પ્રથમ નંબરે કોણ છે? તો પ્રથમ નંબરે અમેરિકા છે. કયો છે? પ્રથમ નંબરે કોણ છે? તો અમેરિકા. આપણો ભારત દેશ કયા નંબરે છે? તો 6ઠ્ઠા નંબરે છે ભારત. કયા નંબરે છે? 6ઠ્ઠા નંબરે છે ભારત. ઈ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશ 2023માં વિશ્વમાં કાપડ અને વસ્ત્રોના 6માં સૌથી મોટા નિકાસકાર તરીકે ઉભરી આવ્યો. 2023માં વિશ્વમાં કાપડ અને વસ્ત્રોના બજારમાં દેશનો હિસ્સો 3.9% છે. યુરોપીય યુનિયન અને બાંગ્લાદેશ પછી ચીન, સોરી અહીંયા વિદ્યાર્થી મિત્રો મારી ભૂલ છે, બરાબર. અહીંયા સેકન્ડ નંબરે કોણ? એક જ સેકન્ડ નંબરે અહીંયા અમેરિકા નથી, યુરોપિયન યુનિયન છે, બરાબર. યુરોપીય યુનિયન છે અહીંયા. તો અહીંયા યુરોપીય યુનિયન છે, બરાબર. ત્યાર પછી બાંગ્લાદેશ છે, બરાબર, લખાઈ દઉં. બાંગ્લાદેશ છે અહીંયા, બાંગ્લાદેશ છે ત્રીજા નંબરે, અને ત્યાર પછી ચીન છે. કોણ છે? તો ચીન છે. તો અહીંયા તમે જુઓ, તો યુરોપીય યુનિયન અને બાંગ્લાદેશ પછી ચીન વિશ્વમાં કાપડ અને વસ્ત્રોના સૌથી મોટા નિકાસકાર છે. તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કામચલાઉ ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ-ઓક્ટોબર મહિના દરમિયાન કાપડ, વસ્ત્રો અને હસ્તકલાની નિકાસ તો 21.358 અજબ હતી, બરાબર, યુએસ ડોલર. હવે સમયગાળા દરમિયાન કુલ આવક 5.425 અજબ ડોલર થઈ ગઈ. ભારત મુખ્યત્વે કાપડ અને વસ્ત્રોની પુનઃ નિકાસ માટે અથવા કાચા માલ તરીકે આયાત કરે છે. નાણાકીય વર્ષ 25 એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન ટેક્સટાઇલ, એપેરલ અને હેન્ડીક્રાફ્ટની નિકાસ નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળા દરમિયાન હસ્તકલાની કુલ નિકાસ 21.358 બિલિયન હતી. એપ્રિલ અને ઓક્ટોબર નાણાકીય વર્ષ 24ની સરખામણીમાં આ તમામ કોમોડિટીની નિકાસમાં વૃદ્ધિ 7% હતી. ઊન અને હેન્ડલૂમ સેક્ટર સિવાયની તમામ મુખ્ય કોમોડિટીની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી, જેમાં અનુક્રમે 19% અને 6%નો ઘટાડો થયેલો જણાય છે.
ચલો પ્રશ્ન નંબર મારા મિત્રો કયો આવ્યો તો ચોથો, કયા મંત્રાલય દ્વારા 2025ના વર્ષને સુધારાઓનું વર્ષ જાહેર કરેલું છે? કયું વર્ષ ભાઈ? તો સુધારાનું વર્ષ. તો ઇમેજ જોઈ શકો છો અહીંયા ડિફેન્સ મિનિસ્ટ્રી એટલે કે રક્ષા મંત્રાલય. ઓપ્શન નંબર સી, ઓપ્શન નંબર વિદ્યાર્થી મિત્રો ડી આપણો કરેક્ટ આન્સર છે. કયો છે? ડી. તો અહીંયા 2025નું જે વર્ષ છે તેને રક્ષા મંત્રાલય દ્વારા સુધારાનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. ભાઈ આ સમજવું જરૂરી છે. સુધારો એટલે કે ભાઈ બધી રીતે સુધારો, કઈ રીતે ભાઈ સુધારો એ તો ક્લિયર કરવું પડે ને. તો જુઓ, તો રક્ષા મંત્રાલય દ્વારા 2025ના વર્ષને સુધારાઓનું વર્ષ જાહેર કરવામાં આવ્યું. ઉદ્દેશ્ય છે કે ભારતની જે આર્મ્ડ ફોર્સ જે છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને વેરફેરની તૈયારીમાં આધુનિકતા લાવવી, આ જ સુધારાનું વર્ષ છે. ક્લિયર? 2025માં રક્ષા મંત્રાલય સાયબર સ્પેસ અને ઉપરથી ટેકનોલોજી ઉપર ધ્યાન, સાયબર સ્પેસ અને ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2024ના વર્ષને ભાઈ અહીંયાથી પોઈન્ટ તમે જુઓ કે જે યુનાઇટેડ નેશન્સ જે છે તેણે 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય કેમેલિડ્સ વર્ષ જાહેર કરેલું છે. પોઈન્ટને નોંધ કરજો. બીજું અહીંયા ભાઈ જોઈ લો તો યુનાઇટેડ નેશન્સ દ્વારા 2025ના વર્ષને ક્વાન્ટમ, કેવું છે તો ભાઈ ક્વાન્ટમ વિજ્ઞાન ટેકનોલોજીનું વર્ષ જાહેર કરેલું છે. નેપાળની વાત કરો તો 2025નું જે વર્ષ છે તેને વિશેષ પર્યટન વર્ષ જાહેર કરેલું છે. ત્યાર પછી ભારતીય નેવી જે વાત કરીએ તો 2024ના વર્ષને નૌસેના નાગરિકોનું વર્ષ જાહેર કરેલું છે. યુનાઇટેડ નેશન્સની વાત કરો જનરલ એસેમ્બલીએ તો 2023ને મોટા અનાજનું વર્ષ જાહેર કરેલું છે. ત્યાર પછી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ટેકનિકલ એજ્યુકેશન ICAR તો 2025ના વર્ષની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વર્ષ જાહેર કરેલું છે. તો ICAR ક્લિયર કરજો આખો મુદ્દો. તો અહીંયાથી સમજવા લાયક જે પ્રશ્નો છે તમારા માટે કે પરીક્ષા લક્ષી પૂછી લે કે ભાઈ યુનાઇટેડ નેશન્સે 2025ના વર્ષને કયું વર્ષ જાહેર કરેલું છે? ઓપ્શન નીચે આપ્યા છે, આપણે પકડી રાખવાનો શબ્દ છે ક્વાન્ટમ. ચલો વન થી સંકળાયેલા અભિયાન જોઈ લો. વન ONE. તો વન ટ્રેપ વન ટ્રી કેમ્પેન કોનું છે? તો યુપીનું છે. વન પંચાયત વન પ્લેગ્રાઉન્ડ સ્કીમ કોની છે? તો ભાઈ કેરળ રાજ્યની. વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ પ્રોગ્રામ કોનો છે? ICAR નો. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ કોની છે? તો યુપીની છે. વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ કોની છે? તો નરેન્દ્રભાઈ મોદીએ 2022માં લોન્ચ કરી હતી. વન બ્લોક વન પ્રોડક્ટ કોની છે? તો હરિયાણાની. વન નેશન વન ઇલેક્શન લોકસભા સચિવાલય દ્વારા અધ્યક્ષ કોણ? તો PP ચૌધરી. તેના અધ્યક્ષ કોણ? તો PP ચૌધરી. ક્લિયર છે આખો પોઈન્ટ? ચલો પાંચમો પ્રશ્ન કે પદ્મ પાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળશે? ઇમેજની અંદર જોઈ શકો છો. સાઈ પરાંજપે ટુ બી હોનર્ડ વિથ પદ્મ પાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એટ અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલ. તો અહીંયા જોઈ શકો છો તેમનું નામ છે એ નંબરનો ઓપ્શન આપણો સાઈ પરાંજપે. આજે થોડું કરંટ થોડું સ્પીડમાં કરાવું છું, મારે થોડું ઘણું કામ છે એટલે બરાબર, થોડું સ્પીડમાં. તો સાઈ પરાંજપે. તો અહીંયા પદ્મ પાણી એવોર્ડ લખેલો છે અને આ કોને મળ્યો? તો સાઈ પરાંજપેને મળ્યો. તો અહીંયા AIFF એટલે કે અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલ બરાબર જાન્યુઆરી 3 થી 7 જાન્યુઆરી 2025 સુધી 15 જાન્યુઆરીથી શરૂ થશે. આ 15 જાન્યુઆરીથી આ શરૂ થશે. તો ભારતીય સિનેમાના દિગ્ગજ નિર્દેશક છે અને લેખિકા છે જેમનું નામ છે સાઈ પરાંજપે અને તેમને પદ્મ પાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે. તેમને અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં એવોર્ડ મળશે. 10મું સંસ્કરણ 15 થી 19મી જાન્યુઆરીએ યોજાવાનું છે અને સાઈ પરાંજપે 2 વખત ફિલ્મ સોસાયટીના તેઓ અધ્યક્ષ રહી ચૂકેલા છે. 2006માં ભારતીય સિનેમાના ઉત્કૃષ્ટ યોગદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડ તેમને મળ્યો હતો. પદ્મ પાણી એવોર્ડમાં એક સ્મૃતિ ચિહ્ન હોય છે ટ્રોફી જેવું, બીજું એક સન્માન પત્ર આપવામાં આવે છે અને 2 લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે. પદ્મ પાણી સાઈ પરાંજપે, પદ્મ પાણી સાઈ પરાંજપે, આ રીતે ગોખવાનું. ચલો 31મી રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન કોંગ્રેસ 2025 ક્યાં થઈ? તો અહીંયા બાળ વિજ્ઞાન કોંગ્રેસ છે જે આપણા ભારત દેશના જે ઉભરતા બાળકો છે તેમની જે પણ કલાકૃતિઓ હોય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રતિનિધિ અહીંયા બતાવે છે અને આનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવેલું છે? તો સી ભોપાલની અંદર. કઈ જગ્યાએ? ભોપાલ. તો જુઓ 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલ મધ્યપ્રદેશમાં થઈ. હવે કઈ જગ્યાએ? તો વરાહ મિહિર ખગોળીય વેધશાળા બરાબર, વેધશાળા. તેનું ઉદ્ઘાટન મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે મોહન યાદવ તેમના દ્વારા.
30મી બાળ કોંગ્રેસનું આયોજન 2023માં અમદાવાદ ગુજરાતમાં થયું હતું. આ પોઈન્ટને નોંધ કરવાનો. પ્રથમ બાળ કોંગ્રેસનું આયોજન 1993માં થયું હતું. 10 થી 17 વર્ષના બાળકો આની અંદર ભાગ લે છે. 2024ની થીમ પણ વિષય પણ રાખવામાં આવેલો છે તેનો કે સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પરિસ્થિતિ તંત્રને સમજવું. આ તેની થીમ રાખવામાં આવેલી છે 2024ની. ભોપાલમાં 7000 લોકોએ ગીતાનો પાઠ કરી અને ગિનીઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું થોડા સમય પહેલા. સતત વિકાસ લક્ષ્ય માપનાર ભારતનું પ્રથમ શહેર ભોપાલ છે ભાઈ. એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એસડીજી એટલે કે શું કહેવાય કે સતત વિકાસ લક્ષ્ય. ભારતના કેટલા ગોલ છે ભાઈ? 17 ગોલ છે. ક્યાં સુધી પૂરા કરવાના છે? 2030 સુધી. તો સતત વિકાસ લક્ષ્યની પ્રગતિ માપનાર ભારતનું પ્રથમ શહેર કયું? તો ભોપાલ. દેશનું પ્રથમ ઈ કચરા ક્લિનિક ખોલવામાં આવેલું છે ભોપાલની અંદર. ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી અને ભૂલાય એવી નથી. તેમાંથી કયો ગેસ નીકળ્યો હતો પરીક્ષામાં વારે ઘડીએ પૂછાઈ રહેલું છે. તો અહીંયા ઓપ્શન છે મિથાઇલ આઇસોસાયનેટ લીકેજ થયો હતો. કયો થયો હતો? તો મિથાઇલ આઇસોસાયનેટ. પ્રશ્ન નંબર 7, હ્યુમન મેટન્યુમો વાયરસ કયા દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે? ભાઈ જ્યાં જુઓ ને ત્યાં આ હીરાઓ પહેલા નંબરે હોય છે, બરાબર. આ હીરાઓ પહેલા નંબરે જ્યાં જુઓ ત્યાં આ હીરાઓ છે. તો ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે. આ એક વાયરસ કેવો છે? તો એ બાળકો અને ઘરડા લોકોની અંદર ઝડપથી ફેલાય છે. કોરોના વાયરસ જેવો છે. વારંવાર હાથ ધોવા એ બધું કરવું. પણ આ મોસ્ટ ઓફલી ફેલાઈ રહ્યો છે છીંકના કારણે. માણસ જે છીંકે છે ને, હાછી, એ છીંકના કારણે આ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો માનવ મેટાપ્યુમો વાયરસ એ આરએનએ વાયરસ છે. ન્યુમોવિરિડે પરિવારના મેટાપ્યુમો વાયરસ વર્ગનું છે. તે 2001માં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધાયું હતું. અભ્યાસો દર્શાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા 60 વર્ષથી અસ્તિત્વમાં છે. એક સામાન્ય શ્વાસની બીમારી છે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. આ મુખ્યત્વે ખાંસી અને છીંકના કારણે થાય છે. કોઈ ઉધરસ ખાતું હોય કે છીંક ખાતું હોય તો એનાથી થોડું દૂર રહેવું. હવે બાળકો અને વૃદ્ધોને HMPV વાયરસથી સૌથી વધુ જોખમ છે. કોરોનામાં પણ આ બંને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પણ આ વાયરસના વધતા પ્રકોપને જોતા ચીન દેશે એલર્ટ જાહેર કરેલું છે. ચીન દેશમાં આ વાયરસનું સંક્રમણ ખૂબ ફેલાયું છે અને તેના લક્ષણો કોરોના વાયરસ જેવા છે. તેના લક્ષણો કેવા છે? તો કોરોના વાયરસના જેવા છે. તમે સૌથી મોટી અસર નાના બાળકોની અંદર જોવા મળે છે. હવે આ HMPV વાયરસ પરીક્ષામાં પૂછી લે તો ડચ વૈજ્ઞાનિકે શોધ્યું હતું તેને 2001ની અંદર. કોરોના વાયરસની પ્રથમ શરૂઆત 2019માં ચીનના વુહાન શહેરથી થઈ હતી, બરાબર. વુહાન સાર્સ કોવ, ખબર છે ને, SARS CoV-2 એટલે કે કોરોના. તો SARS CoV-2 કોરોના વાયરસથી ફેલાયો હતો. હવે જો ચાંદીપુરા હમણાં ગુજરાતમાં થોડો તબાહી મચાવી હતી. ચાંદીપુરા વાયરસ 2024 ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફેલાયો હતો. ક્લિયર છે? આગળ છે કે આપેલ વિધાન યોગ્ય રીતે તપાસો. સાચો જવાબ ભાઈ ક્વાડ સંમેલન 2024નું આયોજન જર્મનીમાં થયું. બ્રિક્સ શિખર સંમેલન 2024નું આયોજન રશિયામાં થયું. SCOનું સંમેલનનું આયોજન પાકિસ્તાનમાં થયું. આ કરેક્ટ છે. G7 સંમેલનનું આયોજન જાપાનમાં થયું. તો આ કરેક્ટ નથી. જાપાનમાં નહીં, પણ તેનું આ બ્રિક્સ સંમેલનનું આયોજન રશિયામાં નથી થયું. આ પણ ચેકો મારો. આ એક સાચું છે અને અહીંયા 3 સાચું છે. તો આપણો કરેક્ટ આન્સર છે C, 1 અને 3, બરાબર. 1 અને 3. ચલો 8મો પ્રશ્ન કે ભારત અને કયા દેશની વચ્ચે 4 વર્ષ માટે બાસમતી ચોખા વ્યાપાર માટે કરાર થયા છે? તો અહીંયા લખેલું છે ભાઈ ઇન્ડિયા એન્ડ ઇન્ડોનેશિયા, બરાબર. નોન બાસમતી રાઈટ, બરાબર, વ્હાઈટ ચોખા માટે ટ્રેડ એટલે કે વેપાર, બરાબર. ટ્રેડ એટલે કે વેપાર માટે કરાર કરવામાં આવે છે. અહીંયા બાસમતી રાઈસ છે, બરાબર. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે ઇન્ટરનેશિયા થઈ ગયું છે, પણ અહીંયા શું છે? ઇન્ડોનેશિયા. શું છે ભાઈ? તો ઇન્ડોનેશિયા સાથે કરાર થયા છે ભારત અને ઇન્ડોનેશિયા સાથે. ચલો ભારતના વર્તમાન આંતરરાષ્ટ્રીય કિંમતે ઇન્ડોનેશિયાને દર વર્ષે 10 લાખ મેટ્રિક ટન બાસમતી સફેદ ચોખા સપ્લાય કરશે. ભાઈ ભારતે 2023ની અંદર બાસમતી જે ચોખા જે છે, બરાબર, બાસમતી જે ચોખા છે તેના ઉપર સ્ટે મૂક્યો હતો કે એટલે એની સંપૂર્ણ તેની નિકાસ બંધ કરી દીધી હતી ભારત દેશે. પણ હવે શું છે કે 2024 જે છે 2024માં તેને ખોલી દેવામાં આવેલું હતું અને અત્યારે ભારતે MOU એટલે
મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ, તો આ સમયગાળો 4 વર્ષનો રાખેલો છે અને આપમેળે બીજા 4 વર્ષ સુધી લંબાવવામાં આવશે. ઇન્ડોનેશિયાને ચોખા નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવશે. નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ નિકાસ માટે સહકારી મંડળીઓ પાસેથી ચોખા ખરીદશે. ભારતમાંથી ચોખાની નિકાસથી ઇન્ડોનેશિયા સાથેના વેપારના સંતુલનમાં સુધારો થવાની સંભાવના છે. બરાબર. 2023-24માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર યુએસએ ડોલર $29.4 બિલિયન નો હતો અને ઇન્ડોનેશિયામાં ભારતની નિકાસ 5.99 બિલિયન અને આયાત 23.4 બિલિયન હતી. ઇન્ડોનેશિયા ભારતનું 8મું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે, જ્યારે ભારત ઇન્ડોનેશિયાને કોલસો અને ફૂડ પામ તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. પોઈન્ટ કમ્પ્લીટલી નોંધ કરવાના છે. સીધા પ્રશ્નો આવી ડિટેલની અંદરથી ઉઠાવીને જ પરીક્ષાની અંદર મૂકવામાં આવી રહ્યા છે. ચલો 2023-24માં નોન બાસમતી ચોખાની કુલ નિકાસ ₹37,804.48 કરોડ અથવા 4,570.6 મિલિયન હતી. મુખ્ય નિકાસ બજારો બેનિન, ગિની, ટોગો, કોટે ડી આયર અને વિયેતનામ હતા. નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ એટલે કે NCEL ની સ્થાપના 2023માં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 2000 હેઠળ બહુરાજ્ય સહકારી મંડળી તરીકે કરવામાં આવી હતી. હવે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ NCEL એ દેશના સહકારી ક્ષેત્ર દ્વારા નિકાસ માટેની એક છત્ર સંસ્થા છે. મુખ્ય મથક નવી દિલ્હી અને આ તમારે ખાસ પોઈન્ટ રાખવાનો. મેનેજિંગ ડિરેક્ટરનું નામ છે અનુપમ કૌશિક. શું છે? હવે એક પોઈન્ટ તમને નોંધ કરાવી દઉં કે તમને એવું પૂછી લે કે કયા રાજ્યની ચોખાથી બનેલ જુડીમાં દારૂને જુડીમાં જે વાઇન જે છે, દારૂ તો ના લખાય, વાઇન લખાય, તો તેને જીઆઈ ટેગ મળ્યો, તો આસામની છે. બરાબર, આસામની છે. હવે કયા રાજ્યના કાળા જીરા છે? બરાબર, કયા રાજ્યના કાળા જીરા ચોખા જે છે, જીરા ચોખા તેને જીઆઈ ટેગ મળેલો છે? તો આ છે હરિયાણાના છે. કયા રાજ્યના છે? તો હરિયાણાના. ચોખા સંશોધન કેન્દ્ર ભારત દેશની અંદર કઈ જગ્યાએ આવેલું છે? તો ચોખા સંશોધન, એમ પૂછી લીધું કે ભાઈ ચોખા સંશોધન કેન્દ્ર, બરાબર, ચોખા સંશોધન કેન્દ્ર ભારતનું કઈ જગ્યાએ આવેલું છે? તો ઓડિશા, કટક. કટકની અંદર, કટકથી યાદ રાખવાનું, કટક એટલે કે સુભાષચંદ્ર બોઝ જે છે તેમનું જન્મસ્થળ છે. સુભાષચંદ્ર બોઝ જે છે તેમનું જન્મસ્થળ કયું છે? તો કટક. તો અહીંયા આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. કેટલા પોઈન્ટ? આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ચલો 9મો પ્રશ્ન કે પાકિસ્તાન કયા દેશની મદદથી પોતાના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે? તો અહીંયા જોઈ શકો છો ચીન ભાઈ પાકિસ્તાનને ટૂંક જ સમયમાં ખરીદી લેશે. પાકિસ્તાનને જ ખરીદી લેશે. તો ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર છે, ચીન. તો પાકિસ્તાન ચીન દેશની મદદથી પોતાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે. તેનું નામ ચશ્મા પરમાણુ ઉર્જા સંયંત્ર યુનિટ 5 છે, જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલ છે. કેપેસિટી 1200 મેગાવોટની છે. હવે જુઓ, પોઈન્ટ નોટ કરો કે ભાઈ કાકરાપાર ગુજરાત 1993માં સ્થાપિત, કલપ્પકમ તમિલનાડુ 1984માં સ્થાપિત, નરોરા ઉત્તર પ્રદેશ 1991માં સ્થાપિત, કેગા કર્ણાટક 2000માં સ્થાપિત, રાવત ભાટા રાજસ્થાન 1973માં સ્થાપિત, તારાપુર 1969 સ્થાપિત, મહારાષ્ટ્ર. ભારતનો પ્રથમ છે આ, ભારતનો પ્રથમ. હવે છે કુંડનકુલમ તમિલનાડુ 2013 અને અહીંયા છે પરમાણુ ઉર્જા ભારતમાં વીજળીનો 5મો સૌથી મોટો સ્ત્રોત છે. એક પોઈન્ટ નોંધ કરવાનો, અહીંયા દેખાય છે કલપ્પકમ અને અહીંયા દેખાય છે કુંડલકુલમ. તો બે જે ભાઈ શું કહેવાય કે બે થર્મલ, બે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ભારત દેશની અંદર. તો કઈ જગ્યાએ? તો એક જ રાજ્ય છે કે ભાઈ જેની પાસે બે છે અને એ છે તમિલનાડુ. કયું છે? એ છે તમિલનાડુ. અહીંયા જોઈ શકો છો કલપ્પકમ અને કુંડનકુલમ બે છે. કઈ જગ્યાએ? તો તમિલનાડુની અંદર. ચલો જાન્યુઆરીમાં કયા મહત્વ દિવસો ઉજવીશું? તો 1 જાન્યુઆરીએ આપણે આંતરરાષ્ટ્રીય વૈશ્વિક પરિવાર દિવસ ઉજવ્યો. 3 જાન્યુઆરીએ સાવિત્રીબાઈ ફૂલેનો આપણે જન્મદિવસ ઉજવ્યો. 4 જાન્યુઆરી જે છે ભાઈ, કઈ જાન્યુઆરી છે? તો મારા મિત્રો 4 જાન્યુઆરી જે છે આપણે કયો ઉજવ્યો? તો વિશ્વ બ્રેલ દિવસ ઉજવ્યો. 6 જાન્યુઆરીએ આપણે વિશ્વ અનાથ દિવસ તરીકે ઉજવીશું. 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ ઉજવીશું. 12 જાન્યુઆરીએ વિશ્વ યુવા દિવસ ઉજવીશું. 15મી જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ અને ઉત્તરાયણ પણ હોય. 15મી જાન્યુઆરી આપણી વાસી ઉત્તરાયણ, 14મી જાન્યુઆરી ઉત્તરાયણ. 17 જાન્યુઆરી ગુરુ ગોવિંદ સિંહ જે છે તેમની જયંતિ છે. 21મી જાન્યુઆરીએ ત્રિપુરા, મણિપુર, મેઘાલયનો સ્થાપના દિવસ છે.
23મી જાન્યુઆરીએ પરાક્રમ દિવસ સુભાષચંદ્ર બોઝની યાદમાં. આ દિવસે નેશનલ ડિઝાસ્ટર NDRF નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એવોર્ડ આપવામાં આવે છે. 24મી જાન્યુઆરી આપણે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવીશું. 25મી જાન્યુઆરીએ નેશનલ આઈરિશ કોફી દિવસ ઉજવીશું. 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવીશું. 28મી જાન્યુઆરીએ લાલા લજપતરાયની જયંતિ ઉજવીશું. 29મી જાન્યુઆરી લુનર ન્યૂ યર ઉજવીશું. 30મી જાન્યુઆરીએ શહીદ દિવસ ઉજવીશું અને 31મી જાન્યુઆરીએ નેશનલ હોટ ચોકલેટ દિવસ ઉજવાશે. આ જાન્યુઆરી મહિનાના દિવસો છે મારા મિત્રો. આગળનો પોઈન્ટ 11મો પ્રશ્ન કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના અસ્થાયી સદસ્યના રૂપમાં કોને કયા આફ્રિકા દેશને પસંદ કરવામાં આવેલો છે? અસ્થાયી સદસ્ય છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો કરેક્ટ આન્સર છે સોમાલિયા. કયો છે? સોમાલિયા. સમજો કે સોમાલિયા દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાયી સદસ્ય છે. હવે સ્થાયી સદસ્ય કયા છે ભાઈ? તો અહીંયા જુઓ અસ્થાયી સદસ્ય અને સ્થાયી સદસ્ય પાંચના મુખ્ય. હવે જુઓ UNCCC યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની વાત થઈ રહી છે. તો પહેલા તો યુએનઓની સ્થાપના તો 24 ઓક્ટોબર 1945. મુખ્ય મથક અમેરિકા. તેના 6 અંગ છે. આ પોઈન્ટ એક તો એનું અંગ આ છે UNSCC એટલે કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. મુખ્ય મથક તેનું અમેરિકા. ભાઈ 6 જે એની શાખાઓ જે છે એમાંથી 5ના મુખ્ય મથક તો અમેરિકાની અંદર જ આવેલ છે. 5ના મુખ્ય મથક અમેરિકાની અંદર જ આવેલ છે. પણ એક જે ઇન્ટરનેશનલ કોર્ટ જે છે તેનું મુખ્ય મથક ધ હેગ નેધરલેન્ડની અંદર આવેલ છે. સંયુક્ત રાષ્ટ્રમાં 5 સ્થાયી મેમ્બર હોય અને 10 અસ્થાયી મેમ્બર હોય. જેની અંદર સ્થાયી મેમ્બર તો અમેરિકા છે, રશિયા છે, ચીન છે, ફ્રાન્સ છે અને યુનાઇટેડ કિંગડમ છે. હવે આ 5 જે ભાઈ સ્થાયી સભ્ય જે છે આ સ્થાયી સભ્ય છે એના 193 દેશ છે એના સભ્ય ગણાય છે. પણ આ સ્થાયી સભ્ય આ 193 લોકો દ્વારા એક બિલ પસાર કરવામાં આવ્યું. પણ આ 5માંથી કોઈ પણ એક દેશ જો તેનું ઓબ્જેક્શન ઉઠાવશે તો આ બિલ ફેલ જશે. એને જ કહેવામાં આવે છે વીટો પાવર. તો તે આ 5 દેશને યાદ કરજો કે અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ. પરીક્ષામાં પ્રશ્ન ક્લાસ 3માં પૂછાયેલો છે કે નીચેનામાંથી યુએનઓના વીટો પાવર ધરાવતા દેશ કયા છે? 3 ઓપ્શન આપેલા હતા. તે 5ની પાસે વીટો પાવર છે. ક્લિયર છે આખું? સોમાલિયા. ચલો ADB નો નવો નંબર બન્યો. ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક ઇઝરાયલ બન્યો. નેશનલ ડેવલપમેન્ટ બેંક ન્યૂ ડેવલપમેન્ટ બેંક તો અલ્જીરિયા. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન નવો સદસ્ય બેલારુસ. નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન સ્વીડન બન્યો. G20 તો આફ્રિકન યુનિયન બન્યો. બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. તેના નવા સદસ્ય મિસ્ર, સાઉદી અરબ, UAE, ઈરાન અને ઇથોપિયા. ક્લિયર? 12મો પ્રશ્ન 2025માં અને ત્યાર પછી જન્મ લેનાર બાળકોની નવી પેઢી કઈ હશે? ખાસ સમજવાનું છે કે ભાઈ આ તો પેઢી પૂછી રહ્યા છે. તો આપણો કરેક્ટ આન્સર છે જનરેશન બીટા. સમજો પોઈન્ટ કે 1 જાન્યુઆરી 2025 થી 2039 સુધી છે. 2039 સુધી જન્મ લેનાર બાળકની પેઢી જનરેશન બીટા હશે. કઈ ભાઈ? બીટા જનરેશનના બાળકો છીએ. જનરેશન બીટા પછી જનરેશન ગામા હશે. 2039 પછીની જે જનરેશન પેદા થશે એને શું કહેવામાં આવશે? જન્મ લેશે તેને ગામા. અને 2010 થી 2024 સુધીની પેઢી જનરેશન જે છે તેને આલ્ફા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આલ્ફા. અને 1995 થી 2009માં જન્મેલ બાળકો જનરેશન ઝેડ પેઢીના ગણાય છે. અહીંયા ઓપ્શન બધા આપેલા છે. જનરેશન ઝેડ, જનરેશન બીટા, જનરેશન આલ્ફા, જનરેશન એક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર બધા જ આપેલા છે. જનરેશન એક્સ, જનરેશન વાય, જનરેશન ઝેડ, જનરેશન આલ્ફા. 2010 થી 2024 સુધી જનરેશન આલ્ફા. તો પોઈન્ટ નોટ કરજો, પરીક્ષામાં પૂછાશે. ચલો 5 જાન્યુઆરી મોગલ બાદશાહ શાહજહાંનો જન્મદિવસ. તો જન્મ થયેલો છે 5 જાન્યુઆરી 1592 લાહોર. 5મા મોગલ બાદશાહ હતા. શાહજહાં નું નામ ઇતિહાસમાં એક પ્રેમી તરીકે લેવાય છે. કેમ કે તેમની બેગમ મુમતાજ માટે વિશ્વની સૌથી ખૂબસૂરત ઇમારત બંધાવી હતી, તાજમહેલ. મોગલ બાદશાહ તૈમૂર ઘરાનાના હતા. જહાંગીર પછી તેઓ નાની ઉંમરમાં સિંહાસન ઉપર બેઠા હતા. શાહજહાંનો સમયગાળો મોગલ શાસનનો સુવર્ણ યુગ કહેવાય છે. શાહજહાં ઇલાહી સંવતના સ્થાને હિજરી સંવત શરૂ કરી હતી. શાહજહાંના સમયમાં ફ્રાન્સિસી બર્નિયર ભારત આવ્યો હતો. આ પોઈન્ટને નોંધ કરવાનો ભાઈ.
આગ્રામાં બનેલી જે જામા મસ્જિદ જે છે તેનું નિર્માણ શાહજહાંની પુત્રી જહાં આરાએ કરાવ્યું હતું. જહાં આરા. અબ્દુલ હમીદ લોહરીનું પુસ્તક છે જહાંનામા, તેમાં શાહજહાંનામા જાણીતું છે. બરાબર, પુસ્તક છે જહાંનામાનું પુસ્તક છે શાહજહાંનામા જાણીતું છે. 1983માં તાજમહેલ યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ બન્યું. તાજમહેલ ભારતની ઇસ્લામી કલાનું રતન કહેવામાં આવે છે. અમદાવાદનો શાહી બગીચો, લાલ કિલ્લો, મયુર આસન, દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાંએ બંધાવેલ છે. શાહજહાંનું અવસાન 22મી જાન્યુઆરી 1966 આગ્રાની અંદર થયું હતું. અહીંયા જોઈ શકો છો, અહીંયા મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. આજનો છેલ્લો પ્રશ્ન. 5 જાન્યુઆરી ગુરુ ગોવિંદ સિંહનો જન્મદિવસ. જન્મ છે 5 જાન્યુઆરી 1666, પટણા, બિહાર. શીખ ધર્મના 10મા ગુરુ હતા. જન્મનું નામ છે ગોવિંદરાય, પિતાનું નામ છે તેગ બહાદુર, માતાનું નામ છે ગુજરીજી. તેમનો જન્મ વિક્રમ સંવત 1723 પોષ વદ સાતમ નાનક શાહી કેલેન્ડર અનુસાર 5મી જાન્યુઆરીના દિવસે થયો હોવાનું ગણાય છે. તેમણે દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે ખાલસા પંથની સ્થાપના કરી હતી. ખાલસા પંથ. ગુરુ ગોવિંદ સિંહના સમયમાં મુગલ બાદશાહ ઔરંગઝેબનું રાજ્ય હતું. ગુરુ ગોવિંદ સિંહ 5 ક થી શરૂ થતી નિશાની ધારણ કરાવી. કેસ, કંધા, કિરપાણ, કચ્છા અને કડા. કેસ સંત ઋષિ મુનિ, બરાબર, ઋષિ મુનિની નિશાની છે. કેસ એટલે કે ઋષિ મુનિની નિશાની. જ્યારે કિરપાણ સિપાહીની નિશાની છે કે ભાઈ રક્ષણ, બીજાના રક્ષણ માટે કિરપાણ ધારણ કરાવ્યું હતું, બીજાના રક્ષણ માટે. ત્યાર પછી અહીંયા છે કે ગુરુ ગોવિંદ સિંહ અને મોગલ સેનાના સેનાપતિ વજીર ખાન વચ્ચે યુદ્ધ થયું હતું, જે ઇતિહાસમાં ચમકોરનું યુદ્ધ કહેવાય છે. કયું યુદ્ધ? તો ચમકોરનું યુદ્ધ કહેવાય છે. શીખ ધર્મના 10 ગુરુ છે, જેમાં ગુરુ ગ્રંથ સાહેબ શીખ ધર્મનો મુખ્ય ધર્મ ગ્રંથ છે, જેને શીખ ધર્મના મુખ્ય ગુરુ માનવામાં આવે છે. મુખ્ય ગુરુ માનવામાં આવે છે. ગુરુ ગ્રંથ સાહેબમાં કુલ 433 પાના છે, જેમાં ઉપદેશો તેમજ 30 સંતોનો સમાવેશ છે. શીખ ધર્મના ગુરુ નાનકજી કબીર ને ગુરુ માનતા હતા. તેમણે સંત શ્રી અકાલ સૂત્ર આપેલું છે. સંત શ્રી અકાલ સૂત્ર આપેલું છે. શીખ ધર્મના સ્થાપક કોણ છે? તો ગુરુ નાનક. ઉદ્ગમ સ્થળ છે પંજાબ, ભારત. ધર્મ ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ. ધર્મ સ્થાન છે ગુરુદ્વારા. અને તેમનું અવસાન 7 ઓક્ટોબર 1708ની અંદર થયેલું છે. ક્યારે થયેલું છે? 1708ની અંદર તેમનું અવસાન થયેલું છે. તો ગુરુ ગોવિંદ સિંહની આજે શું હતું? તો ભાઈ જયંતિ, એટલે કે તેમનો જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છીએ ભારત દેશની અંદર. તો આ છે આજનું કરંટ અફેર્સ. થોડું સ્પીડમાં હતું. ફરીથી મળીશું નેક્સ્ટ કરંટ અફેર્સની અંદર. થેન્ક યુ વેરી મચ.